આજથી 2.5 વર્ષ પહેલાં જ્યારે ગુજરાત પોલીસની ભરતી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એક નામ ચર્ચામાં હતું, જેણે કોઈ જાતના ટ્યુશન વગર જાત મહેનતે પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી અને આખા ગુજરાતમાં જેણે 5મો રેન્ક મેળવ્યો હતો. સોશિયલ મીડિયા પર યુવાનોને મોટિવેટ કરવા માટે આ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યા હતા. એ યુવાન જ્યારે પોલીસમાં આવે છે અને નોકરીમાં હજી પ્રોબેશન પીરિયડ ચાલી રહ્યો છે, એવામાં જ લાંચ લેતો થઈ જાય છે અને એસીબીના હાથે પણ પકડાઈ જાય છે. જાણીને નવાઈ લાગશે કે આ હોનહાર યુવાન નોકરી પછી સોશિયલ મીડિયા ઉપર મોટિવેશનલ સ્પીકર પણ બને છે અને યુવાનો ઉપરાંત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે. જોકે એસીબીવાળાએ તેમની કથની નહીં પણ કરણી ઉપર ધ્યાન આપ્યું છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ગુજરાત એસીબીએ ગઈકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ એક ટ્વીટ કર્યું અને લખ્યું કે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જિલ્લા પંચમહાલ ખાતે ફરજ બજાવતા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ કુમાર રમેશભાઈ ભરવાડ ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા. એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહીએ ભારે ચર્ચા મચાવી, કારણ કે હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકમાં રામેશરા આઉટપોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડને લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. વાત એવી હતી કે પીએસઆઈ મેહુલ ભરવાડે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં આરોપીને વોન્ટેડ કરીને મારઝૂડ નહીં કરવા અને હેરાન નહીં કરવા માટે આરોપી પાસે ₹2,50,000ની માંગણી કરી હતી. આરોપી પાસે ₹1 લાખ વ્યવસ્થા થઈ ગઈ એટલે તેણે પીએસઆઈ મેહુલ ભરવાડનો સંપર્ક કર્યો. એટલે પીએસઆઈ ભરવાડે અત્યારે એટલી રકમ આપી જવાનું કહ્યું, પણ આ આરોપી લાંચ આપવા માગતો નહોતો. તેણે એસીબીનો સંપર્ક કર્યો અને પછી ફરિયાદ આપી. એટલે બાદમાં એસીબીએ છટકું ગોઠવ્યું અને પીએસઆઈ જે છે એ પકડાઈ ગયા. હવે આ ટ્રેપને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ પીએસઆઈને લઈને શું લખ્યું છે એની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ આ ટ્રેપના સમાચાર સામે આવ્યા પછી 16 ફેબ્રુઆરીએ સાંજે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને એમાં લખ્યું કે યુટ્યુબ ઉપર મોટિવેશન લેક્ચર આપનાર નવી ભરતીમાં છેલ્લા 1 વર્ષથી નોકરી કરી રહેલ પીએસઆઈ આજ રંગે હાથ લાંચના કેસમાં પકડાયા. મામૂલી ગુનાના આરોપીને મારઝૂડ નહીં કરવા અને હેરાન નહીં કરવા માટે ₹2.5 લાખની માંગણી કરેલ હતી, જેમાં આરોપીએ એડવાન્સ પેટે ₹1 લાખ આપતા એસીબીએ રંગે હાથ પકડી લીધા છે. આગળ તેમણે લખ્યું છે કે આ પીએસઆઈ યુટ્યુબ ઉપર નવી પેઢીના યુવાનોને ઘણું મોટિવેશનલ લેક્ચર આપી રહ્યા હતા. યુવાનોએ દેશ સેવા અને સમાજ સેવા કેવી રીતે કરવી તે અંગે પણ આ પીએસઆઈના જ્ઞાનવર્ધક વિડીયો યુટ્યુબ ઉપર છે. પાર્ટ ટાઈમ પીએસઆઈ અને ફૂલ ટાઈમ મોટિવેશનલ સ્પીકર લાંચ લેતા રંગે હાથે પકડાયાની ઘટના પંચમહાલ જિલ્લાની છે. આ શબ્દો છે ગોપાલ ઇટાલિયાના અને એ વાત જાહેર છે કે મેહુલ ભરવાડે હજી 2022માં ભરતી પરીક્ષા પાસ કરી ત્યારે મોટિવેશનલ સ્પીકર પણ એમનો દાખલો આપતા કહેતા હતા કે કેવી રીતે જાત મહેનતે આગળ વધી શકાય છે, સફળ થઈ શકાય છે. એક વિડીયોમાં મેહુલ ભરવાડ યુવાનોને અને વિદ્યાર્થીઓને સંબોધીને કહે છે કે તલાટીની પરીક્ષા આપવી કે પીએસઆઈની પરીક્ષા આપવી એ વિદ્યાર્થીઓ નક્કી કરી શકતા નથી. અર્જુનની જેમ લક્ષ્ય નક્કી કરો અને પછી તેને વળગી રહો. આવી સલાહો આપનાર કર્મચારી લેવલનો માણસ જે બીજા માટે પ્રેરણારૂપ હતો અને એ જ હવે ભ્રષ્ટાચારના રસ્તે ચાલી નીકળ્યો, ત્યારે સવાલ થાય છે કે આવા હોનહાર અને પ્રતિભાશાળી લોકો પોલીસમાં આવવા છતાં તંત્રને સુધારવાને બદલે કેમ અવળે રસ્તે ચડી જાય છે? શું સડેલું તંત્ર જ એમને આવું કરવા માટે પ્રેરતું હોય છે કે શું બીજા ઉપરી અધિકારીઓની પણ આમાં મિલીભગત હોય છે કે બીજું કોઈ કારણ હોય છે? તમે શું વિચારો છો આના વિશે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.